પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજીમાં 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું। મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। મોહનથાળ માટે 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખંડ, 67,000 કિલો શુદ્ધ ઘી સહિત 180 કિલો ઇલાયચીનો વપરાશ પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે મોહનથાળ માટે 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખંડ, 67,000 કિલો શુદ્ધ ઘી સહિત 180 કિલો ઇલાયચીનો વપરાશ કરવામાં આવશે। પવન એક્સપ્રેસ અંબાજી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1,000 થી 1,200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।